તો નમસ્કાર મિત્રો, આજે એક નાનો એવો વિડીયો આપણે બનાવી કે અમુક લોકો અત્યારે તમે જો હાલી જ નીકળ્યા સમાજના ઉદ્ધારક બની અને રોજે રોજ સાંજે એક વિડીયો મૂકી દેવાનો કે ભાઈ મારો સમાજ આમ ને મારા સમાજનો ફલાણો આમ ને લોકડો આમ ને પૂછડો આમ ને ફલાણાએ કંઈ નથી કર્યું ને ઓલાએ કર્યું છે ને શું આ બધા સમાજના ઉદ્ધારક છે કે આ એમને સમાજની ચિંતા છે? અરે કાલે એમના ઘરે શાકભાજી છે કે નહીં એમને ખબર નથી, એમની ચિંતા છે નહીં. એ તમારું ને મારું શું સારું કરવાના? એટલે આ તો બધી વાતો છે. સોશિયલ મીડિયા ઉપર પોતાનું પેજ, પોતાની ચેનલ, પોતાનું પ્લેટફોર્મ જે પણ યુઝ કરતા હોય એને કેમ આગળ વધારવું, એમાંથી કદાચ ઇન્કમ કેવી રીતે થાય અથવા તો 5 લોકો આપણને ઓળખે, ચિત્રમાં આવું. અત્યારે હું વિડીયો બનાવું છું, મારી ઈચ્છા હોય કે લોકો મને સાંભળે કે ના ભાઈ આ ભાઈની વાત સાચી છે, મને રિસ્પોન્સ મળે. તો બધાને આ જ હોય છે, કોઈ સમાજ માટે કે કોઈ દેશ માટે કે કોઈ પોતાના ગામ કે શહેર માટે લગભગ બહુ ઓછા છે. ખજૂરભાઈ છે, બીજા ઘણા લોકો છે એવા જે સેવાભાવી સમાજ સેવા કરે છે, એ કરે છે બરાબર. એને કંઈ આવી જરૂર નથી, જેલમાં નથી જવું પડતું, એને નથી કોઈ પોતાના સમાજને ટાર્ગેટ કરવો પડતો, બીજા સમાજને કે રાજકારણીઓને કે કોઈ અધિકારીઓને કોઈને ટાર્ગેટ નથી કરવા પડતા. અને મારે ને તમારે આ બધું અત્યારે હવે બધું સસ્તું થઈ ગયું સોશિયલ મીડિયા, એટલે આસાન થઈ ગયું. મતલબ બસ ને હાલી જ નીકળવું, રોજ સાંજે એક વિડીયો મૂકી દેવાનો. આજે આમ થયું, મંગળિયું વર્તાય ને ઓલું વર્તાય ને કેટલા એવા નથી અત્યારે નીકળી ગયા. એટલે આપણે એમનો વિરોધ નથી કરતા, એમની ભાવના કદાચ સાચી હશે, પણ રોજ મોબાઈલ સામે બેસીને એક વિડીયો મૂકી દેવો, એમાં શેની સમાજ સેવા ભાઈ? એમાં શું તમને સમાજનું હળગાવો છો? બે સમાજ વચ્ચે તમે વૈમનસ્ય ફેલવો છો, કોઈ અધિકારીની ટીકા ટિપ્પણી કરો છો, એને બદનામ કરો છો. સમાજમાં એનું સ્થાન હોય છે. તમારી પાસે પુરાવા હોય ને તમે કરો તો વાંધો નહીં. કોઈ રાજકીય નેતા હોય તમે એની ઉડાડો, આ બધું વ્યાજબી છે? એટલે આ બધા બંધ કરો ધંધા. તમારા પ્લેટફોર્મ ચલાવવો એના માટે ઘણા રસ્તા છે, પણ આવું ખોટું નકરું કહેવાય કે ભડકા જ કરવા, બધે હળગાવવું જ બંધ કરો, શરમ કરો.